નમસ્કાર દર્શક મિત્રો, આપ સર્વેનું સ્વાગત છે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં ભારતનો 106 રને શાનદાર વિજય, 5 ટેસ્ટની શ્રેણી 1-1થી બરોબરી કરી। રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર સ્પર્ધામાં હરિયાણાના યુવાનોએ મેદાન માર્યું, તો બહેનોમાં સિનિયરમાં ઉત્તર પ્રદેશ અને જુનિયરમાં ગુજરાતની દીકરી પ્રથમ વિજેતા બની। કેન્સર દિવસ નિમિત્તે જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા, ખાસ કરીને મહિલાઓમાં થતા બ્રેસ્ટ કેન્સર અંગે બહેનોને સજાગ રહેવા કરવામાં આવી અપીલ। મ્યુનિસિપલ કમિશનર રાજેશ તન્નાને મહાનગરપાલિકાએ આપ્યું ભવ્ય વિદાયમાન, સફાઈ કામદાર સહિત સ્ટાફે પુષ્પવૃષ્ટિ કરતા કમિશનર થયા ભાવુક। અને ભડકાઉ ભાષણ કરનાર ધર્મગુરુ મૌલાના સલમાન હઝરેની મુંબઈના ઘાટકોપરથી ધરપકડ, મોડી સાંજે જૂનાગઢ લાવવામાં આવ્યા। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ।